હોય જ પણ ખેડૂ ખંતીલો જગાડનાર હોય તો બાજરો બારો આવે ઘઉં બારો બધું બારું જ આવે એમાં પડ્યું છે થોડીમાં ભેળેલું છે જ્ઞાન સમજણ સર્વમાં હોય જ કોઈ સાધુ સંતો જ્ઞાની ધ્યાની પંડિત પુરાણી અને પ્રાઇવેટ જ્ઞાન આપેલું એવું છે નહીં જ્ઞાન બધા એમાં હરખું જ હોય પણ પ્રગટ કરવામાં થોડો જાજો ફેર છે એમાં કર્મનો સિદ્ધાંત લાગુ પડે સારા કર્મની ગતિ તો સદબુદ્ધિ આપે મેળા અંદરથી બને કઈ બુદ્ધિ કારખાને ન બને એ માઇલપાસ બને કબુદ્ધિ માઇલપાસ બને ધર્મ વિરુદ્ધ કર્મ કરીએ તો કબુદ્ધિ બને ધર્મના નિયમ પ્રમાણે જીવીએ તો સદબુદ્ધિ બને એ જ્ઞાનનું ઘર છે સદબુદ્ધિનું જે કેન્દ્ર છે એ જ્ઞાનનું ઘર છે એટલે સમજણ આ સમય સાથે સમજણને લક્ષ્યમાં લેવા માટે આપણું શિક્ષણ કાચું પડે છે શિક્ષણમાં આપણે આગળ નથી આપણે જેટલા સમય માટે સમય શેતાનીનો આવ્યો છે જેટલા આપણે શેતાન હોવા જોઈએ એટલા આપણે નથી એટલા કાચા પડે છે ભલે આપણું કલેજું રાજાનું છે આપણે રાજા છીએ રાજાની પેટી છે વટ પાડે પણ અંદરો અંદે પટમાં ન આવે વટમાં અંદરો અંદર આપણે વોટ પાડ્યો અંદરો અંદર ઘર્ષણ કરે અંદરો અંદર દ્વેષ બહુ કે હાલો દાસ પાડી દો એટલે આપણે મર થઈ જાય આવડે જે વર્તી છે એ વર્તીને આપણે ત્યાગવી પડશે કાં એને કોઈ પ્રેશર આપીને એને ઠપકો જાહેરમાં દેવો પડે કોઈ આવું ન કરો તો એક મુદ્દો આમાં આપ્યો છે કે કોઈ આપણા આગેવાન લાલભાઈ સરપંચ છે ગામના એવી રીતે આપણા ધારાસભ્ય હોય તો આપણે મીડિયામાં આપતા હોય કે આમ કર્યું આમ કર્યું આમ કર્યું આમ કર્યું એવું શા માટે કરો પણ આ પ્રાઇવેટ જઈને ઠપકો દેવો 5 જણા જઈને એવું મીડિયામાં ક્યારેય રીલે સમાજના આગેવાનનું ગમે હોય ને નુકસાન કર્યું હોય તો અપાય નહીં એ સમાજની મોટી ખોટ છે કારણ કે આગળ ગયો છે 2 જણાનું સારું એ કરશે પણ એની બદનામી કરશે બહુનામી બગાડી નાખશો તો એ હતાઈ જાય છે સુરાનર સંતા છે ધક્કા મારશે ઢેટ ન ધારી એક સંતોનો આગમ છે જો હારા માણસો પછી મોટું ટાંકીને હતાઈ જાય છે એ ચાવાય દેવો છોકરા પરણી ગયા હા હોવું તો ખામા કાઢા નાખે હા હવે કે જેમ કરવું કર્યો અમે તમારું કામ પૂરું કરી દીધું એમ કરી અને આપણા વડીલો પાછા વળી જશે બીજું કાંઈ નહીં કરી શકે પાછા જરૂર જશે અને પાછા વળ જશે એટલે આપણને માર્ગે કોણ ચડાવશે આ વાત ખૂબ જ ગંભીર થતી ગહન થતી વડીલોનું આગેવાન પણ જળવા એટલા માટે મારે કાયમ બે જોડે વિનંતી સાથે કહેતો હોઉં કે વડીલનું સન્માન જે ગામમાં હોય ત્યાં સરપંચ હોય કે ગામના આગેવાન હોય કે ભલા માણસો હોય એનું સન્માન કોઈ બેમાન ન થાય એનું હવે ધ્યાન રાખજો તો જ આપણું જે જ્ઞાનની ભૂમિકાનું જે માળખું છે આપણી સમજણ છે એ ટકી રહે ટકાશે એટલે સમજણને કેળવી દીકરી દીકરાને ભણાવવા ખરા પણ હમણાં તો સંકુચિતા સમય જો આપણે જે કે ઘઉં વાવી ફરતી રંજાડ હોય તો આપણે હારી વાડ કરવી પડે એમ દીકરી અને દીકરાને આપણે ભણાવીએ તો એ શું કરે છે એનું કાયમ આપણે તપાસ કરી ભલે આપણે નોકરી કરતા હોય વ્યવસાય કરતા હોય એમાંથી અડધી કલાકે લઈ અને તપાસ કરી કે આ દીકરી શું કરે છે દીકરા શું કરે છે ક્યાં પહોંચ્યા છે કેવી કક્ષા છે શિક્ષકો કોણ છે આ બધું આપણું ધીમું ધીમું ધ્યાન હોય જેમ ગામડાની મારી પ્રાથમિક શાળા હાલતી ગામના આગેવાનો કાયમ આટા મારતા કે શિક્ષકો શું કરે છે એ જ રીતે આપણે પ્રાઇવેટ ઘરની તપાસ રાખીએ અને દીકરા દીકરીને આગળ ભણાવવા તો ભવિષ્યનું શિક્ષણ હશે તો એને જીવનની માઇલપા તરવાનો દોર આપે મેળવે આપણે કાલે થાકી જવાનું પણ એને તરવાનો દોર આપણે આપવો સંસ્કારનું જ્ઞાન અથવા શિક્ષણ જ્ઞાન એ આપવું એ આપણી ધર્મ ફરજો છે એનાથી ટકી રહેશે ને ટકશે તો તમને મોડકથી ટકાવશે ગઢપણનું ભાતું એમાંથી આપણે લેવાનું છે અને જો એ સંસ્કાર આપણે ટકાવી નહીં શકીએ સમજણ આપી નહીં શકીએ તો મોડકથી ધોકા પણ મારે કે બાપ આમ કાંઈ નથી જટ જાય થારું આપણે નવરો થાય આપણો વારો આવે આમ થશે સંસ્કારનું જ્ઞાન છે જૂના સમયનું હતું ને કરતાં ઘણું બધું નષ્ટ થતું જાય છે હવે બીજો મુદ્દો વ્યસનથી દૂર રહેવું દારૂ પીતા હોય જુગાર રમતા અખાત ખાતા હોય આ સમાજ માટે હાનિકારક છે કૃષ્ણ ગીતા મના કરે છે કે આનાથી માણસ નરકમાં જાય કૃષ્ણનું કુળ કટક છે દારૂ વાય પ્રાચીન પીપળ શીરો કરી નાખ્યું આવ દેખાય છે બધાને જે ઘરમાં દારૂ હોય એનું ન થાય સારું પીતા હોય તો મૂકી દેજો એમાં ક્યારેય કલ્યાણ થાય એવું ત્યાં સમાજ મારો મને દાજ માઇલપા પડે ને એટલે કહું છું મારો સમાજ બધો ભગાત ન હોય એની એક નામના પૂછાતી ન હોય અવગણના થાય તો અમારે સાંભળવું ન પડે એટલે દારૂથી દૂર રહેવું વ્યસનથી દારૂ વ્યસન છે ને એનાથી માઇન્ડ બગડી જાય કોઈને ખબર ન હોય તો કહી દો બુદ્ધિ એનાથી બગડે પછી સમાજ લેવલનો કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન છે એ જ્ઞાનના લેવલમાં એની મતી કોઈ હાલી શકે નહીં એટલે દારૂ બાબા મૂકી દેજો બીજા વ્યસન છે ગુટકા હોય બીડીના હોય અફીણના હોય એટલા બધા હાનિકારક નથી એને જવા દેવાના પણ આ વસ્તુ છે શરીરને હાનિકારક છે એનું પરિણામ પ્રાચીન પીપળે સોમનાથ જાવ એટલે જોવા મળશે ટૂંકમાં કહી દો સમય ઓછો છે એના માટે અંધશ્રદ્ધાની હમણાં ડોક્ટર સાહેબે વાત કરી કે જ્યાં દવાની જરૂર છે ત્યાં કોઈ જાહેરના દાણા મૂકતા નહીં જ્યાં દવાની જરૂર છે તાત્કાલિક દવા આપો તો બચી જાય સરકારીમાં લઈ જાઓ પ્રાઇવેટમાં લઈ જાઓ જ્યાં તમને યથાર્થ લાગે ત્યાં લઈ જાઓ પણ બીમાર પડેલો માણસ મોઢિયું ગુમડું છે માથે જાહેરના દાણા ન મૂકાય એને દવા જ જોઈએ એમ જ્યાં દવાની જરૂર છે ત્યાં માતાજીના દાણાનો ઉપયોગ ન કરો માતાજી પર શ્રદ્ધા રાખો કે આ ગુમડુના દવાખાને જઈને મટી જશે એટલે એક શ્રીફળ હોય તેરી બહુ જાજી માનતા ન કરતા અમારા ભવાનીમાં માનતા આવે છે
દંડવત કરીને આવશે. ઠીક ક્યાંયથી ક્યાંય હું ના પાડું છું કે દંડવત કરીને કોઈ આવશે નહીં. ફોન આવે કે આટલું બધું લાંબુ છે, 2 દી થાય થાકી જશું, તો આપણે છોડા દો. પાથરમાં આવીને દંડવત કરીને પૈકી લાગી લો ભાઈ, પડખી આવી માનતા હાલવા નહીં કે દંડવતની ક્યારેય કોઈ કરશો નહીં. માનતા તમારી નિષ્ઠા છે માઇલ પછી મજબૂત રાખો, એટલે માનતાની કાંઈ જરૂર નહીં. વગર પૈસે કામ થાય કે ઈશ્વરી માયાનો નિયમ છે તમારા સાથે બંધાયેલ છે જન્મ પહેલા, કે તમારી નિષ્ઠા બરોબર છે ને એ સહી સત્ય મેં જોઈ તેવું તમને નક્કી થાય તોય તમારા હારે જ હોય. અંધશ્રદ્ધાથી દૂર રહેવું. ત્યાર પછી બંધારણના મુદ્દા થોડાક જ લીધા છે. હગાઈમાં 51 માણસો હોવા જોઈએ. આ તમારે કમિટી બનાવીને પછી નિર્ણય કરજો. બંધારણ તો પછી અમે આપશું કે અમારી કમિટી તૈયાર આગેવાની થઈ ગઈ નવા ગામમાં, આટલા લતાના અથવા નવા ગામના 50 51 કે 60 આટલા આગેવાન પાસે લતા ના થયા. એવું જ્યારે ગ્રુપ બની જાય ત્યારે મને કહેજો, એટલે વ્યવસ્થિત મુદ્દાની આપણે ચર્ચા કરશું. અને વ્યવસ્થિત મુદ્દા આગેવાનો ચર્ચા કરી પછી એમાં કયા કાઢવા કયા ના ગામ રાખવા એ ચર્ચા પ્રાઇવેટ કરવાની છે. કે નવા ગામ આવડો હાલ છે ને આવડો નહીં હાલે એ છૂટ રાખી છે કે કોઈ પણ વિસ્તારની માલિકા કોઈ મુદ્દો ગહન બને તો એની ચર્ચા કરવા માટે સમીક્ષા કરવી જોઈએ. જે મુદ્દા આપણે આપી એમાંથી બધા બેઠા હોય પાછા આપણે નિર્ણયમાંથી મૂકીને એમાં કોઈ સૂચન આવે કે આમાં આમ કરો તો ફેરફાર કરવાની છૂટ ત્યાં કણે રાખી છે. આ બધું અપનાવી લીધું અને કરી વાળવું એવું નથી. હજુ તો ચર્ચા ચાલુ છે. જમીન કમિટી બનાવ્યા પછી આ બંધારણના મુદ્દા તમે સંભળાવી જો તરત જ પકડાઈ જશે એવું નથી, પણ કમિટી બન્યા પછી ઘરે ઘરે પકડાવવા માટે આ મુદ્દાની જરૂર પડશે. પણ કમિટી યોગ બની ગયા પછી હગાઈમાં 51 માણસો, ઘરેણામાં 2.5 તોલા હોવાનું. અત્યારે કેવો સાફ છે, એમ પૈસા લેવાના નથી. ડબલ જોડી બુટી જોઈએ છે ને કે કોઈ ખબર નહીં. ડબલ જોડી હાંકળા જોઈશે. 500 ગ્રામ ચાંદી જોઈએ. 1.5 લાખ ચાંદીના થઈ ગયા. એકને શૈલી હોનાના થઈ ગયા. 5 તોલા હોનું કમસે કમ જોઈએ. 7.5 લાખનો હિસાબ એનો ઊભો થાય. નાનો માણા હોય, મહિને 10,000 રૂપિયા કમાઈને પોતાનું જીવન દીપાવતો, એને દીકરી દીકરા હોય તો એને શું કરવાનું? હાલ એવું પડશે. 2 વીઘા જમીન ખેતરમાં ક્યાંક ગામડે છે એ તો વેચી જ નાખવાના. પણ ઉભડ છે એનું શું? એવા ઉભડનો તૂટો નથી. 30% તો ઉભડ છે હાવ, જેની પાસે કાંઈ નથી. મજૂરી કરીને રોડ રાજકોટની માલિકા. એના માટે વિચારવાનું બધાનું સમન્વય જાળવવા માટે ઘરેણાની મર્યાદા 2.5 તોલા હોનો, નાના આંકડા, એક બુટી કરાવી, એક દોરો કરાવો, એમાં રોડેલું હગાઈથી અને લગ્નના ટાણા સુધીમાં 2.5 તોલા હોનું ભોગવું જોઈએ. હગાઈમાં 51 માણસો. ત્યાર પછી વાત બીજા મુદ્દાની એક લઈએ. જાનમાં 100 માણસો અથવા શક્ય મોટું કુટુંબ હોય તો 150. ત્યાર પછી દીકરીના પૈસા લેવા નહીં. લેતા હોય ઘણા, લાખ 2 લાખ 5 લાખ. આ જોયું છે કઈ નથી લેતા એવું નથી. લેવા વાળા પડ્યા છે પણ ન લેવા જોઈએ. દીકરી છે કન્યાદાનનો રૂપ છે. એક દીકરીનું કન્યાદાન પ્રસંગ દાન કરવાથી બીજા જન્મમાં રાજાનો પદ મળે છે એવું કર્મ સિદ્ધાંતના હિસાબમાં લખ્યું છે કે જે દીકરીનું દાન કરે છે, દીકરી ભગવાન આપે સારું, દીકરીનું દાન કરે છે બીજા જન્મમાં રાજાનું પદ એવડું પુણ્ય એનું જમા મળે. એટલે દીકરીના પૈસા લેવા નહીં. પણ કોઈ ગરીબ માણસ નકરી દીકરીઓ જ હોય, કોઈ કમાવાળું ન હોય, એક જ દીકરો શેડે જન્મ હોય તો એને શું કરવું? તો એના માટે 51,000 રૂપિયાની જાહેરાત કરીશ કે એને 51,000 રૂપિયા આપવા જોઈએ. હાવ ખાલી માણા હોય. અને આમ તો ગણતરી કર્યું 51 રાખવા હોય તો શું ખરેખર દેશ સ્વરૂપ થઈ જાય છે. જે દેશ આપણે 850 હતા 950 થયા અને ખરેખર સમન્વય બધાને લાગે અને કમિટી તૈયાર થાય અને સરેરાશ 51,000 રૂપિયા દેશ એવું કરું તો પોતાની કમિટી નક્કી કરી શકે હોવાના ગામમાં. 51,000 છે ગરીબ માણસ માટે નક્કી થયેલા છે, જેની પાસે કાંઈ નથી, એને કાંક ટેકો કરવો જોઈએ. ત્યાર પછી મુદ્દો આપણે આગળ લઈએ. કપડા આપણે ભાડે લઈને ગમે એના પહેરેલા આપણે લેતા હોય, એમાં 500, 1,000, 2,000, 5,000, 10,000 એવું ભાડું થતું. એવી દીકરીઓ પણ ભાડું દઈ અને કપડા લઈ આવે છે. એ કપડા ઉતરી ગયેલા કહેવાય. મુહૂર્તના કપડા પોતાના હાદા જેવી સગવડતા એ પ્રમાણે સીવડાવી અને પહેરીને લગ્ન પ્રસંગમાં દીકરી અથવા દીકરાને દીપાવા એ જે આપણે ભાડે લેવી છીએ એ કપડા બંધ કરવા જોઈએ. ત્યાર પછી દીકરો અને દીકરી કોઈ ભાગેડું થયા ટૂંકમાં તો એના માટે સમન્વય પાછો માતા પિતાનો લેવો અને માતા પિતાના સમન્વયમાં અગત્યનો નિર્ણય ન આવે તો પછી સમાજમાં નક્કી કરેલી આગેવાન સ્થિતિમાંથી એ આગેવાનો જે નક્કી કરે એવું એટલે સમાજ નિર્ણય કરશે. આનો અર્થ એવો થાય અથવા ગંગા નિર્ણય કરશે. ત્યાર પછી લગ્નમાં બ્રાહ્મણને આપણે ક્યાંક ક્યાંક 2,000 ક્યાંક ક્યાંક 2,100 આપણે કોઈ બોલી શકતા નથી. આ કહેવામાં જાઓ તો જે બ્રાહ્મણ કરે એ જ રાજા. ગામમાં આખું ગામ બેઠું હરામ કોઈ જોઈ ક્યાંય અવાજ ઉઠાવતું ક્યાંક જાજો કે હા વાંકાના વિસ્તાર અશ્વિનભાઈ બેઠા જોયું છે. હું જાનમાં જાઉં છું, જોતો નિરાતે મારી દ્રષ્ટિ હોય છે. પણ એમાં જે બ્રાહ્મણ કરે એ મજૂર બધી થોડું પરસણ ઉગડાય લે. જાન આવ્યો તો એવું કરાવે જોજો એમાં બધા લાગ આવે.
એ બધા લાખનો સમન્વય કરીને 1100 રૂપિયા નક્કી કરી દે એમ વાત છે. એ લાખ સાલું ન રાખતા, નકર લાખમાં 1100 બીજા આવ્યા થાય. એટલે આશરે મારા ધારા પ્રમાણે કોઈ બ્રાહ્મણ હોશિયાર હોય તો આપણે હાથમાંથી 2 થી 3 કે 5000 રૂપિયા પડાવી જાય છે, પણ આપણે જેની નજરે દેખાતું નથી. એટલે બ્રાહ્મણના 1100 રૂપિયા નક્કી વાતને યાદ રાખજો. એ બ્રાહ્મણને બોલાવીને તમારે બંધારણ કરવું જરૂરી છે. ત્યાર પછી એમાં તે ભાગેલી જોડી હોય, પછી રાજકોટમાં સાના માને રહેતા હોય, માવતરને હોશ ઉડી ગયો હવે મારા આંગણામાં જ નહીં, પછી દીકરીને લગ્ન કરવા હોય, ગાગર બેડિયા ઉતારવા હોય બાપભાઈ, તો આપણા સમૂહ વાળા બેડું લેશે. એને ખબર ન હોય પૈસા આવે 17,000 રૂપિયા નક્કી છે, ભરી દો, 35 ભરી દો. એક દીકરો જન્મી ગયો હોય, એકાદ દીકરી થઈ ગઈ હોય, તો આપણા સમૂહમાં ફેરા ફેરવી દેવી છે. ઈવડી મનાય. શોખ સાહેબ પૂરેપૂરી કરો બધું આજુબાજુ. અને સમૂહ લગ્નમાં કોઈ પણ ઠેકાણે સમૂહ લગ્ન થતા હોય તો એને આ ખરેખર ભાગેલા દીકરા છે, એના ગાગર બેડિયા ઉતારવાની મનાય છે. સમજે વિચારી પછી એના માવતર કોઈ આજીજી કરે, ડાયરેક્ટ આવ્યો તો નહીં, એના માવતર જ પછી નક્કી કરે કે હવે વી આવ્યા છે નામ છે એને છૂટ છે. બાકી ડાયરેક્ટ પછી આડાવાળા કોઈ અગાવાલા ભાઈબંધ મિત્રો દોસ્તાર થયા એને હાસવીને રાખ્યા પછી સમૂહ પેલ એવી રીતે ક્યાંય સમૂહમાં મહેરબાની કરીને સમૂહ લગ્ન વાળાને સમિતિ વાળાને ભલામણ છે કે એને સમૂહ લગ્નમાં જોડવા નહીં. જ્યાં સુધી સમાજની સંમતિ ન મળે ત્યાં સુધી એને સમાજમાં જોડવા નહીં. ત્યાર પછી આગેવાનોને મેં હમણાં જ કીધું કે લાલજીભાઈ આગેવાન, રાજુભાઈ આગેવાન, નવા ગામના આગેવાન, એને ક્યારેય ઓગવવા નહીં. તમને એમાં કાંઈ લાલજીભાઈમાં દોષ લાગે, રાજુભાઈમાં દોષ લાગે કે નવગણભાઈમાં દોષ લાગે તો એને ઘરે 2 જણા જઈને કયો કે આનું શું છે. એમાં આપણે કહેતા નથી ને વાયા આવ્યા ઓલી પીસું ઉડાડ્યું, આખું પંખી ઉડ્યું એમ કરી વાયા ખબર ન હોય. એટલે એવું ન કરો. જાણે જોઈને પૂછી પછી નિર્ણય સાથે વાતને દબાવતા શીખો. સમાજનું ગૌરવ એને કહેવાય. કોઈ પણ વાત બગડી ગઈ હતી ને ફોળાય નહીં, ધૂળ ઉડાડા નહીં, પણ એને સમન્વય કરીને હતાડી દેવી. હવે આ મીડિયાનું માધ્યમ છે તમે મૂકો કે આપણો સમાજ એક જ જોવું એવું ન હોય બાપુ. 18 વર્ષ જોતા પછી બીજા સમાજના મૂકે કે આ સમાજનું બધું આવું જ હોય. જોઈજો બીજા સમાજના આપણા તરફથી કટાક્ષના વિડીયા કેટલે આવતા હોય છે, આ સમાજનું આવું જ હોય. એટલે આ ખાસ ધ્યાન રાખજો. કોઈનો અઘટિત વિડીયો મૂકશો નહીં, અને તમે મૂકો ને એ વ્યાજબી નથી બાપુ. એમાં તો ઘર્ષણ કેટલાય પ્રકારનું, કેટલા ઠેકાણે રીહ સડક પછી બીજા વિડીયા મૂકીને તો બહુ લોસા થાય. એટલે મોબાઈલના માધ્યમથી તમે ખાલી લખીને સમાચાર પૂછો, ફોન કરીને હા ના પૂછો. બીજું આવું બધું ટાઈમ ન બગાડો. અને ખરેખર કારણો ક્યાંય જુસ્સો ઉપડે અને રાજયોગ બગડે, ગામનું સંગઠન બગડે, આપણું જે ગ્રુપ હાલતા એના સંગઠન બગડે, એવું ક્યારેય મહેરબાની કરી હાથ જોડીને કહું છું ના કરતા. ભગવાનનો ફોટો મોકલો, માતાજીનો મોકલો, સીતારામ મોકલો, એ બધું જરૂરી છે, પણ બીજું બિનજરૂરી કોઈનું લખી અને કોઈનો કાપવું બરાબર નથી. ત્યાર પછી આવશે સઠ્ઠીની વાત. રમેશભાઈ કરી હતી કે સઠ્ઠી એ ઘઉંના 1 કિલો ઘઉં અથવા 500 ટોયું લ્યો ને, 500 ગ્રામનું એક ટોયું થાય. એક ટોયા ઘઉંની કોરી ગોગરી કરતા હતા. આ જોઈશે કાંઈ હતું ને સીતારામ હતું. એટલે આવું કરવાનું, જેના અમે આપણે વ્યવહાર કરશું એટલે ખોટી તો થવાનું ને. કરતા નાનું કરી નાખ્યું કે સઠ્ઠી માપમાં રાખ્યું. સઠ્ઠીમાં જોઈતું જન્મતિથી આપણે ઉજવતા હોય, હેપી બર્થડે, હોટલોમાં કેટલા આ બધું જોતો હોઉં, પણ એ ખોટો ખર્ચ છોડી દો અને ક્યાંક એ પૈસા તમારા કાંઈક લીખે વપરાય એવું વખતે વિચારજો. એટલે હેપી બર્થડે સઠ્ઠી કહેવામાં આવે છે. બરોબર સઠ્ઠી હેપી બર્થડે એટલે બરોબર. સઠ્ઠી તો આમ પહેલી વાર જન્મ થાય થઈ જાય. દીકરીમાં ઓલી જલેબી રાખે, દીકરામાં પેડા રાખે, 2-3 મણ 5 મણ જેવો માણા એવડા પેડા વેચી નાખે. એ તો પતી ગઈ સઠ્ઠી. પણ બરો પાછો હોય તો હેપી બર્થડે પાછું હોય. તો આ રીત છે આપણી. એમ ન કર્યું તો કઈ વાંધો આવે એમ. એટલે હેપી બર્થડે છે હા મનાય કરેલી છે. સમાજ એમ કે છે કે હેપી બર્થડે છે કાઢી નાખવું જરૂરી. વાહ મોબાઈલમાં આપી દો, રામ રામ કરી લો. ત્યાર પછી દીકરીના લગ્ન, ગામડિયું ગામ હોય, નવા ગામનો આવડો દિવલિયા લતો હોય, ઓલપા રેંજેલા લતો હોય, અને પા જૂનું નવા ગામ હોય, ઓલપા કાનબાપા વાળી સોસાયટી હોય, સપનિયું. તો જે વિસ્તારમાં અથવા આખા નવા ગામના દીકરીઓના લગ્ન, એક મોટી દીકરીઓના લગ્ન જોવરાવા, પછી બધી બીજી દીકરી હોય એને હારે જોડાઈ જાવ, દીદી લગ્ન લખી નાખો. એક દિવસની માલમાં લગ્ન લખવા એવો એક મુદ્દો આવ્યો છે. બધા લગ્ન લખી નાખો, હવન ઘરે જાનવું આવે પણ જમવાનું આવે. ગણ આપણું છે ને જમવાનું એક જ જગ્યાએ અથવા એક લતામાં. દાખલા તરીકે દિવાલિયામાં લગ્ન છે 10 દીકરીઓના,
તો 10 દીકરીના ઘરે ઘરે લગ્ન પોકાય થાય, એ ઉતારા થઈ જાય, બધું થઈ જાય, પણ એનું જમણવાર એક દી એક જ ઠેકાણે હોવું જોઈએ, જેથી કરીને આવતીકાલ પણ જાવ એનો સમય તમારો બસે તો તમે ધંધો કરી શકો, અને ધંધો કરી શકો તો 2 પૈસા તમારી પાસે છે તો સમય સામે ઊભા રહી શકશો. એટલે કાયમી જે લગ્નની પ્રથા શરૂ થાય લગભગ ચાલુ રહે, જેઠ મહિનાના ધાપા સુધી આપણા લગ્ન ચાલુ થાય, એવું નહીં કરતા. જેમ સમૂહ લગ્ન ગુજરાતની માલપા નળકાંઠામાં થઈ રહ્યા, એક દિવસ ગામના સમૂહ લગ્ન, અથવા આપણે વર્ષોમાં 2 તારીખ નક્કી કરી કે આ તારીખ છે પછી આ તારીખ છે, એમાં બધાને જોડાય ને એક દિવસ લગ્નના કામ પૂરા કરવા, એવો પણ એક મુદ્દો મહત્વનો છે. ત્યાર પછી છે, હમણાં મેં વાત કરી હતી કે ક્યાંક ખોડિયાર મંડળ હોય, ક્યાંક ભક્ત મંડળ હોય, ક્યાંક વીર મંદાતા હોય, ક્યાંક શિવસેના હોય, ક્યાંક જય મંદાતા, આ બધાના દીકરા દીકરીઓ છે, અને ગ્રુપ નોકા મૂડી નો આપણે મૂડીના આશા મળતા નથી, એમાં તૂટી જાય. હું તમને કહી દઉં, આપણા ગ્રુપ છે ને બનાવીએ ને એમાં 100 રૂપિયા આપણે મૂડી ભેળવા નક્કી કર્યું હોય ને એનો હિસાબ 10 હોય કે ન મળે, એટલે આપણા ગ્રુપ દેખાઈ જાય. આટાણા નહીં, જૂના કાળથી આપણું બંધારણ તૂટ્યું, જે ખરેખર 850 રૂપિયા હતા એ દંડમાં ક્યાંક ક્યાંક કોક ગામમાં લીધા, અને એ આગેવાનો પાઘડી વાળા ઉઠ્યા, 4000 રૂપિયા દંડ ભેળો કર્યો તેને ભેળા કરીને, પછી એક ઠેકાણે ભેળો કરીને 100 માં હોનાર જ થયો મોરબીનું, સોપડાની પૈસા બધું ગયું, એનો હિસાબ મળ્યો નથી. બંધાણીનો જૂનો એક રેકોર્ડ હતો, આ ધીરુભાઈ બેઠા એને ખબર છે, 4000 રૂપિયા જૂનો દંડ થયો હતો, એમાં 300 ને 200 એવા દંડ લેતા હતા, અને ગામે ગામથી ઉઘરાઈને ભેળો કરીને 100 માં આવ્યો, હોનાર થયું, સોપડાઈ ગયા, દંડાઈ ગયો, તેનું બંધારણ તૂટી ગયું છે. એમ આ વાત ખૂબ જ ગહનતાથી વિચારજો. ત્યાર પછી એક બીજી મહત્વની વાત બની રહી છે, એક દીકરાનું હક પણ કર્યું, ભણતો તો હક પણ કર્યું, ગામડિયા ગામમાં 12 પાસ દીકરી હારી એનું હક પણ કર્યું, પછી એના લગ્ન થઈ ગયા. પછી દીકરો ભણતો હારી જબરી નોકરીમાં સડી ગયો, એટલે નોકરીમાં સડી ગયો એટલે પછી આ દીકરી 12 પાસ એ કે હવે મારે આને રાખ્યું નથી. જોઈ આ સવાલ જોઈ રહ્યા છે, મેં વિડીયોમાં મેં ખૂબ જોયા છે આ સવાલ, તો કે હવે છૂટું કરવાનું છે, હવે મારે જોઈતી નથી, હું તો ઊંચી દીકરી રહી ગયો એટલે મારે આ દીકરી હવે રાખવી નથી. હવે દીકરીના માવતર સરળતા વાળાને સમજેલા હોય તો કે કાંઈ વાંધો ને ભાઈ, એને ભણતું નથી, કરો છૂટું. એમ કોક કરી વાળા, કોક 5 લાખ માગે, કોક 10 લાખ માગે, કોક 15 લાખ માગે, કોક કેસ કરે કે બીજું માણા કરાય કે ઉતાવળ ક્યાંક થઈ ગયું, બીજું માણા થઈ ગયું કેસ કરે, 20 લાખ રૂપિયા જોઈએ. એવા કેટલા ઠેકાણા દૈરામાં ઘણા એશિયામાં જોયું છે. એટલે એમાં કાંઈ આપણે બંધારણ નથી કે બગડ્યું એટલે 5 લાખ રૂપિયા દઈ દો પતી ગયું, એવું કાંઈ નક્કી જ નથી. કેટલા ઉપર થયેલા તૂટે એ 5-5 લાખ તોડે છે. દીકરી વાળા ઉતાવળ કરે છે ને 5 દેવાના, દીકરા વાળા ઉતાવળ કરે છે ને 5 દેવાના. આ બહુ માં મુશ્કેલ. હમણાં કેટલા ઠેકાણે પત્તા પણ નથી, પૈસા વાંહે પીડ્યા છે. લાવડું આ બંધારણ આપણી પાસે નથી. હા મુદ્દો છે મારી પાસે, પણ એ મુદ્દાની ચર્ચા આપણે જયારે કમિટી મંડળ બને ત્યાં વહમો મુદ્દો છે. એટલે કમિટી મંડળ બનશે તો એ મુદ્દો નક્કી કરશે કે આટલા દંડ લેવાના, આવું જ હોવું જોઈએ, એ ફરજિયાત નિયમ તેથી નક્કી થશે. ત્યાર પછી બેન્ડ વાજા બંધ, વગાડવા અટણ બંધ કરી દો, થારું મત કહો, બંધારણ તો જાહેર થઈ ગયું છે. બેન્ડ વાજા હાવ બંધ. બ્યુટી પાર્લર, દીકરીને સજાવવાની બંધ રીત, જે ઘરે લુગડા પહેરાવી દો મહેંદી મૂકી દો, મહેંદી કરતા પીઠી સોળી દો ને. આગળ તો હજામના ઘરે જ બાયા હોય ને, એ પીઠી સોળી દેતા 3 વાર દિવસમાં, અને દીકરી થઈ જાય ખરેખર પીવળી. હવે આ બ્યુટી પાર્લરમાં આવ્યું તો કોઈના 10,000, કોઈના 20,000, કોઈના 25,000, કોઈના 50, કોઈના 70 સુધી ભાવ ડબલ્યા. એ બ્યુટી પાર્લરમાં ગયા હતા, દીકરી સજન તૈયાર થઈને આવી, 70,000 રૂપિયા થયા. બપોર 4-5 વાગે એટલે સજ બધો પૂરો. આવું પાણી ન કરો. આપણી ઘરે જે જીવ જૂની રીત પ્રથા હતી પ્રમાણે બ્યુટી પાર્લરમાં તાળી રાખો. ત્યાર પછી આવે છે દરવાજા પ્રવેશ. એન્ટ્રી ગેટ કોઈનો 25,000 નો, કોઈનો 30,000 નો, 500 રૂપિયા ગાલાના. મેં કરાવ્યો હતો ને એટલે મને કે 5,000 એક ગાલાના થાય. પછી અમારો છોકરો હતો કે 5,000 બાપુ ન થાય, હું મફત કરી દઈશ. એ તો ઘર નો હતો કરતી, પણ બીજાનાથી 5 છોડાવે છે. આપણા મંડપ ચોરી નો કોઈ વિરોધ નથી, પણ એન્ટ્રી ગેટ છે એ હાથો રાખો તમારે. હું વાંધો તોરણ મોટા કરે બાંધી દો, ત્યાં બતાવી દઈશ. એટલે એન્ટ્રી પાસ નો શો પાડવો નહીં, બ્યુટી પાર્લર નો શો પાડવો નહીં. ત્યાર પછી બેન્ડ વાજા અને એક રમવાનો ભાઈ, દીકરીઓ રમવા માંડી જાય. બેન્ડ વાજા આપણે વગાડ્યો, આપણી દીકરીઓ જેમ તેમ આપણા વસ્ત્રો ટાણ ટૂંકાવી ગયા, હાવ આશા આવી ગયા. એ આપણે આમ જોતા હોય એ વ્યાજબી નથી. માનતા હતા ને રાજાની દીકરી જો રમતી હોય ને આપણે જોતા હોય, આપણે રાજાનો પદ છે,
ઇતિહાસ આપણો ખોલી જવો સૂર્યવંશી પેઢીની આ બીજ સ્થિતિ છે 1100 વર્ષ પૂર્વે આપણા રજવાડા ગયા ત્યાર પછી આપણો ઇતિહાસ ભિન્ન થયો છે ત્યાર પછી 850 વર્ષ મુસલમાન આવ્યા 250 વર્ષ અંગ્રેજ સરકાર આવી ત્યાર પછી સૌરાત આવ્યું અશોકનો સમ્રાટનું સક્ર આપણું છે રાષ્ટ્ર ધ્વજમાં 3 રંગ છે બ્રહ્મા વિષ્ણુ મહેશના માલપા સક્ર આપણા વડવન નામનું છે સિક્કો બનાવવામાં લખ્યું અશોક સમ્રાટે સત્યમેવ જયતે ઈ નાણું હિન્દુએ વાપર્યું મુસલમાને વાપર્યું એ જે ચાલુ છે રૂપિયામાં સત્યમેવ જયતે આપણા વડવાની સહી છે કે ભારતની ભૂમિમાં રહેવું હોય તો જે સત્ય પાળી શકશે એની જીત હંમેશા આવે સત્યમેવ જયતે આપણા વડવાનું ચિહ્ન છે આપણી પેઢી છે રાજાની પેઢી છે એટલે આપણી દીકરીઓ આપણા સામે કોઈ નાસ્તી હોય એ વ્યાજબી નથી એટલે ક્યાંય બેન દીકરીઓને રમવા દેશો નહીં એનાથી કેટલાય વિષયની જાગૃતિ થાય છે એના આધારભૂત પુરાવા જોઈએ તો રામા મંડળ હોય આધારભૂત હોય તો નવરાત્રિના શોખ હોય આ બધું જોઉં છું એમાં આપણે નવરાત્રિનો શોખ દીપાવતા તો ગામે ગામ શોખના શહેરે શેડામાં 2-5 આગેવાન બેવો ધ્યાન રાખીને કે શું ચાલે છે રામા મંડળ હાલતું એમાં ધ્યાન રાખો 24 કલાકના રામા મંડળ તો પછી દીકરી હવે જાય નહીં તૈયાર થાય આ મોબાઈલનો યુગ મારી વિનંતી છે કે આ ખૂબ જ ધ્યાન રાખો એનાથી આપણો બગાડ થાય છે એટલે ખરેખર રમવાનું બંધ કરાવે છે દીકરીઓને રમવાનું બંધ કરાવો તો વધારે સારું રહેશે અને રમવું હોય તો તમારા આંગણાની માઇલપા પણ મર્યાદા સાથે જેમ આપણે કર્યું છે બજારની માઇલપા બેન્જો પાટે હાલી જતી ગમે એમ રમતા હતા એમ નહીં તમારા ઘરના બેન્જો પાટે હાવ બંધ નથી ઘરના આંગણાની માઇલપા લગ્ન પ્રસંગ હોય તો રમતા હોય છે ગામો ગામ પણ બજારે નીકળવાનું ફૂલે કાદેશી કે હાવ બધું બંધ ઘરના આંગણામાં સુઈ આટલી બધી જે બંધારણની જે ચર્ચા થઈ હતી સમીક્ષા મેં તમને હાલ કઈ સંભળાવી પણ મહત્વની વાત મેં પહેલા તમને કીધી ગામે ગામ કમિટી બનાવી એમાંથી 2-5 આગેવાનો સમાજ અથવા નાચ માટે નક્કી કરવા એ નક્કી કરશો અને ઈવડા ભેળા થશે તો આ બધું પકડાશે ત્યાં હોય બધી વાતો છે પણ હજી હું તો એમ કહું છું કે આ બેનતા પાટે છે તમને ખબર પડે કે આવું ન કરાય તો એ અટકાવી દેજો જે વસ્તુ તમને સમજાય કોઈ લતામાં તમારું બળ હાલતું હોય તો બંધ કરી દેજો અમારે લગભગ 14ની સાલમાં બેન્ડવાજા બંધ છે ઘોડો રમવાનું બંધ થઈ ગયું ફટાકડા ફોડવાનું બંધ થઈ ગયું વિડીયો કેસેટ બંધ થઈ હતી હમણાં યુગ ધર્મ એવો બન્યો કે મોબાઈલમાં વિડીયો છે એટલે અમારે ગામ ભેળું થયું હા બાબુ એક વસ્તુ આ નુકસાન વાળી થઈ શકશું કે ઠાકર વાહે મિલ્યો છે આપણે ના વિડીયા મીડિયા થવા પછી એક નિયમ હવન કરીને મેં છોડ્યું કીધા મોબાઈલનો યુગ છે મોબાઈલમાં જેને વિડીયો કરો ને જોઈ બાકી ફટાકડા કોઈથી ફોડા નહીં કોઈને ફોડવા દેવા નહીં ફોડવાના નહીં ઘોડો રમવાનો નહીં કોઈને રમવા દેવાનો નહીં બેન્ડવાજા વગાડવા નહીં કોઈને વગાડવા દેવા નહીં આ ચોખ્ખી વાત 14ની સાલમાં બાંધ્યું 25ની સાલ થઈ 11 વર્ષ થયા હજી કોઈ ફટાકડો ગામને લીધો નથી કાળાનું બંધારણ કહું એવી રીતે તમે પકડાઈ દો તો ઘરના ડફરમાંથી બહાર આવવાના છો તમે મહેરબાની કરી ભાવના સાથે વિનંતી સાથે હૃદયમાં મને ખરે તાપ લાગે છે કે મારો સમાજ વાહે હવની વાહે મેં રાજયોગ બાપુ હું રાજયોગ વાહે થોડો મારે દોડવાનું દોડે તો ભગત છો ક્યાંક નીરજ બેન તમે પૈયા લાગો આશીર્વાદ એટલી જ મારી ફરજો છે પણ આ સમાજ દુઃખી ન થાય લારો થઈને ગાંધીનગરના નાકા હોય હું લાંબો થાવ મારા સમાજને ન્યાય મળે મારો સમાજ દુઃખી ન થાય એટલા માટે રાજયોગમાં જીવતા એનું આ બધાને ઠપકારું સપૂસા બધા મને સારી રીતે ઓળખે પડખે હોય બે ખબર છે ક્યાંક ઉપાડ લઈશ આ વલ્લભભાઈ બેઠા આ બધા નજીક ફરે છે ને આવી જવાનું મારી વાય એનું કારણ તમને સમજાય છે કોઈને કે હમણાં ગુજરાતીમાં આપણને જ કહીશ બીજાનું ઠીક છે હું કહી દઉં કે આમને આમ હોવું જોઈએ ભાઈ રાજયોગને બરાબર દીપાવતા શીખો તમને મળ્યું તો ફરજો દીપાવતા શીખો મારી ફરજો છે અને જરૂર પડતો હું ગાંધીનગર સુધી જાવ હોતા કે આ માણસને થોડુંક આ ધર્મ સંકટ થયું છે તો આ નિવારવા માટે મારી કોશિશ હોય એમ એ હિસાબે મેં જાળવી રાખ્યું હા હું તો નથી રહેતો રાજનીતિ જાગરો છું એટલે મારી ભાવના સાથે ખૂબ જ વિનંતી છે કે તમે સરળતાના હિસાબ સાથે ખરેખર ગામે ગામ અથવા લતાની માલપા ભેળા થઈ એક આગેવાન મંડળ બનાવજો અને બની જાય એટલે ધીરુભાઈને હાલજીભાઈને અથવા રાજુભાઈને યાદી આપજો અને યાદી આપશે એટલે મને તરત જ કહેશે એટલે એ મંડળ એવું થશે આ કણે બની જાય એટલે પછી કહીજો હું લગભગ ગામો ગામ બધે જવાનો છું ગામો ગામ મંડળ બનશે પછી આપણે એક એમાંથી ઉભા થયેલી એક ખરેખર કમિટી અથવા એક સમાજ લેવલની એક મિટિંગ થશે ને નાયતગંગા જે નિર્ણય કરશે એ પ્રમાણે બંધારણ હાલશે અથવા એ બંધારણ ટીપાવવા માટે એમાંથી જે નક્કી થાય આગેવાનો ગામો ગામ કોઈ પણ ઠેકાણે બંધારણ તૂટી જાય તો સમીક્ષા કરવા માટે જરૂર પધારશે એવો નિર્ણય સીઆરઓ જનરલ થઈ ગયો છે એટલે આ વાતને હવે વિચારજો અને કમિટી તૈયાર કરી પછી તરત જ જાણ કરજો સમય ઘણો બધો થઈ ગયો છે સમય સાથે આપણી જે વાત છે વાત પ્રસાદ પણ તૈયાર છે ભાવના સાથે કાંઈ વિશેષ કહેવાય ગયું કાંઈ વધારે કહેવાય ગયું હોય તો આ જોડે માથું મારી વિનંતી કરું છું માફ કરજો તમારું જ ખાધેલું છે એટલે તમારી દિલ બુદ્ધિ હોય એથી વધારે હોઈ શકે નહીં પણ ઈશ્વરની કૃપાને માન આપી અને સમાજના ભલા માટે મારે જાગતું રીતે મારા દાદાએ સેવા કરી મારા બાપુએ કરી મારે કરવી જોઈએ મારો છોકરો આવે છે એ સમાજની સેવા કરશે એટલે કાંઈ ભૂલસાફ થાય તો માફ કરજો
ભાવના સાથે પરોસન ઠાકોરજી મહારાજની જય. હાલો